મારું કામ લોકોને નીંદરમાંથી જગાડવાનું છે, પણ તમે સુવો તો જગાડું ને. બાયડી સૂઈ જાય તો પણ તમને 3-3 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી. નીંદરની ગોળી લીધા વગર 10ના ટકોરે ઘસઘસાટ નીંદર આવી જાય એવો આઈડિયો આપું છું. મગજમાં ટેન્શન હોય એટલે નીંદર ન આવે એ દુનિયાનું સૌથી મોટું જૂઠાણું છે. નીંદરનો સીધો સંબંધ ખોરાક સાથે છે. જે લોકો દિવસમાં 5 પ્રકારના ફાઇબરયુક્ત ખોરાક ખાય છે એને અનિદ્રાનો રોગ થતો નથી. વાઇઝમેન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ ફાઇબર ખાવાથી સમયસર ગાઢ નીંદર આવી જાય છે અને રાત્રે વારંવાર જાગવું પડતું નથી. ઓકિનાવા અને સાર્ડિનિયા દેશના લોકો દિવસમાં 30થી 50 ગ્રામ ફાઇબરવાળો ખોરાક ખાય છે. આથી ત્યાંના લોકો લાંબુ જીવે છે ને ઘરડા થાય તો ઘોંઘેડા ઘડે એવી નીંદરનું સુખ માણે છે. એની સામે ભારતના લોકો સરેરાશ 12 ગ્રામ ફાઇબર જ પેટમાં પધરાવે છે. પરિણામે પથારીમાં પડખા ફરફર થાય છે ને બીજાની પથારી ફેરવે છે. આ ચાર્ટ જુઓ. અઠવાડિયા સુધી એ મુજબનો પંચરંગી ખોરાક ખાઈ જુઓ. કુંભકર્ણને બાજુએ મૂકી દે એવી નીંદર આવશે. આપણું શરીર ફાઇબરને જાતે પચાવી શકતું નથી, તેથી તે સીધું મોટા આંતરડામાં જાય છે. ત્યાં રહેલા સારા બેક્ટેરિયા તેને પચાવીને શોર્ટ ચેન ફેટી એસિડ બનાવે છે. આ તત્વો આંતરડાને મજબૂત કરે છે ને મગજને ઊંઘ માટે સીધા સિગ્નલ મોકલે છે. ઊંઘ એ આખા શરીરની એક પ્રક્રિયા છે, માત્ર મગજની નહીં. એટલે ટેન્શનને કારણે ઊંઘ ન આવે એ વાતમાં માલ નથી. ગામની પંચાયત કરીને તમે કેટલા વાગે સૂવો છો? ઠોકો કમેન્ટ. નમસ્કાર.